माताजी मित्रों, स्वागत है आजनो विडियो में। तो मित्रों, आ अधिक पुरुषोत्तम मास चाली रह्यो छे अने पुरुषोत्तम मास में दान करवानो बहु ज मोटो महिमा होय छे। मित्रों, दान तो 12 मास थाय छे के एक वर्ष में 12 महीना होय, पण ओतरे दिवसे के ओतरा वर्षे के 3 वर्ष जोए तो एक एमां अधिक मास आवे छे के 12 महीना में कोईपण महीना में दान करी शकाय छे अने एनुं फळ आपणने मळे छे। पण आ एक अधिक मास पुरुषोत्तम मास एवो छे के एमां कोईपण रीते आपणे कोईपण रीते दान करेलुं होय एनुं फळ आपणने वधारेमां वधारे फळदायी अने सारामां सारुं होय छे। तो मित्रों, આપણે ભાગ્યશાળી છીએ। ભારત વર્ષના આપણે દીકરા છીએ અને ભારત વર્ષમાં ભારત ભૂમિ ઉપર આપણે ભગવાને આપણને જન્મ આપ્યો છે, તો આપણે એનાથી બીજું મોટું શું કે ખૂબ જ ભાગ્યશાળી છીએ। એટલે મિત્રો, આપણને આ પુરુષોત્તમ અધિક માસ મળ્યો છે, સારામાં સારો માસ છે। એટલે ઓમાં જેમ બને એમ આપણી યથાશક્તિ પ્રમાણે દાન કરજો અને આર્યો દાન આપણું જે પણ બને કોઈપણ રીતે ગાયને, બ્રાહ્મણને, ગરીબને, ઓગણે આવેલા કોઈ બી અતિથિને જમાડવાનું કોઈપણ રીતે દાન કરશો અને તો ગરીબની સેવા કરશો આ માસમાં, તો એ નિષ્ફળ નહીં જાય અને એનું ફળ સારામાં સારું મળશે। આપણો ભગવાન આપણને એનું સારામાં સારું ફળ આપશે। ભગવાન રામચંદ્ર ભગવાન પુરુષોત્તમ મર્યાદા કહેવાય, એટલે આ અધિક માસ પુરુષોત્તમ માસ પણ કહેવાય છે। તો ઓમાં તમારાથી યથાશક્તિ પ્રમાણે દાન કરજો મિત્રો। આ મહિનામાં કરેલું દાન કોઈ પણ રીતે નિષ્ફળ નહીં જાય અને સારામાં સારું આપણને ફળ મળશે। તો મિત્રો, ભૂલતા નહીં, આ માસ અધિક માસ આપણને મળ્યો છે, તો સારામાં સારું દાન કરજો, દાન પુણ્ય કરજો। દાન પુણ્યથી સુખ સંપત્તિ થશે અને આપણું કુટુંબ, કબીલો અને વાડી, ખજાનો અને બધી રીતે સારું રહેશે। તો મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી આ ભાઈને પણ તમે સપોર્ટ કરતા રહેજો। તો આ વિડીયો આપણે હવે પૂરો કરીએ। જય માતાજી।